નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓ માટે 2 લાખનું ઇનામ જીતવાની એક સુવર્ણ તક. UIDAI હેકાથોન. ઉમેદવારો 20 જાન્યુઆરી સુધી એની અરજી કરી શકશે. UIDAI એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી ઓનલાઈન હેકાથોન 2026 યોજવામાં આવશે. આ સ્પર્ધા આધારે નોંધણી અને અપડેટ સાથે સંબંધિત ડેટા પર આધારિત હશે, જેનો ઉદ્દેશ સમાજ સાથે જોડાયેલા વલણો અને પેટર્નને સમજવાનો છે. આ હેકાથોનમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા કે જાન્યુઆરી 2026થી શરૂ થશે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો 20 જાન્યુઆરી 2026 સુધી અરજી કરી શકશે. આ હેકાથોનમાં UIDAI દ્વારા આધાર નોંધણી અને અપડેટને લગતા અનામી ડેટા સેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્પર્ધકોએ આ ડેટા સેટ્સનું વિશ્લેષણ કરીને મહત્વપૂર્ણ ટ્રેન્ડ, વિસંગતતાઓ અથવા ભવિષ્યના સંકેતોની ઓળખ કરવાની રહેશે, જેથી નીતિ નિર્માણ અને સિસ્ટમ સુધારણામાં મદદ મળી શકે. આ હેકાથોન સંપૂર્ણપણે ઓનલાઈન યોજાશે. લોન્ચ થયા પછી સ્પર્ધકોએ 15 દિવસની અંદર રજિસ્ટ્રેશન અને આઈડિયા સબમિટ કરવાનો રહેશે. પસંદગી પામેલ ટીમોને UIDAI અધિકારીઓ અને જ્યુરી પેનલ સમક્ષ પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવશે. આ પુરસ્કાર સમારોહ દિલ્હી અથવા બેંગલુરુમાં યોજાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે પસંદ થયેલી ટીમોના તમામ સભ્યોનો મુસાફરી ખર્ચ પણ UIDAI દ્વારા જ ઉઠાવવામાં આવશે. પ્રથમ ક્રમે વિજેતાને 2 લાખનો પુરસ્કાર અપાશે. પ્રથમ સ્થાન 2 લાખ અને પ્રમાણપત્ર, બીજું સ્થાન 1.5 લાખ અને પ્રમાણપત્ર, ત્રીજું સ્થાન 75,000 અને પ્રમાણપત્ર, ચોથું સ્થાન 50,000 અને પ્રમાણપત્ર, પાંચમું સ્થાન 25,000 અને પ્રમાણપત્ર. નમસ્કાર મિત્રો, આવી સરસ મજાની માહિતી જાણવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.